આપ અહીંયા કેમ આવે છો જરા જાણો છો? અમે રીડેવલપમાં જઈએ છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે. પોલીસ સ્ટેશને આવ્યા છીએ તો અમારી અરજી પોલીસ વાળો સ્વીકારતો નથી, કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે. કોણ છે કોર્પોરેટર? શું નામ છે? સુરેન્દ્રભાઈ ખાચર, પ્રદીપ ખાચર ને એનો દીકરો. કઈ પાર્ટીના છે? ભાજપના છે. અને આ વખતે ભાજપ અને અમે મત દઈને તમને ચૂક્યા છે ને અમને અત્યારે પોલીસ અમારી અરજી દુકાનનું બોલી ખોટી દુકાનો ઇનલીગલી દુકાન કરેલી છે. કોઈ કરી છે? સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે. ભાઈના નામની કરી છે, પ્રદીપભાઈ ખાચરના નામની કરી છે અને એ 3 દુકાનો કરી છે કે અમને દુકાનો એને લીધે અમે 84 જણો હેરાન થઈએ છીએ. અમારા મકાન રહેવા લાયક નથી. આજે પડશે કાલે આજે તમે આવીને જોઈ જાઓ, અમારા ઘર પડે એવા છે. અમારા નાના નાના બાળકો પડે છે અમારા ઘરમાં. અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથી લઈ શકતા. એમને ત્રાસ છે. તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે? અમે 84 જણા 103 ઘરમાં અમે 105 માંથી 84 જણાનો એમઓયુ થઈ ગયું છે. હાઈકોર્ટમાં કેસ છે. અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું હતું. રાત સુધી 2 વાગ્યા સુધી હતું. સવારે બોર્ડ જાગ્યા છે. 2:30 વાગ્યા સુધી એ લોકો જાગ્યા અને છે. ગ્રાન્ટમાંથી ખાણ કૂવો કરાવો હતો અને અમે એને કરાવવા નથી દીધો, એટલે અમને રોજ ધમકીના ફોન આપે ને મા બાપ સામેની ગાળો બોલે છે. કોણ બોલે છે? સુરેન્દ્રભાઈ ખાચર, ભાજપના કોર્પોરેટર? 12 કોર્પોરેટર. ઓકે ઓકે.